પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી બધા એક ખેડૂત ભાઈનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે એક મથાવડા ગામના એક પ્રગતિશીલ ખેડૂત એટલે કે નરેશભાઈ કે જેમણે પ્રગતિશીલ તો કહેવાય પણ એક ટૂંકમાં મહાલાભના ચાહક કે તેમની બધી વાડીમાં ડુંગળીમાં અથવા ઘઉં છે વાવેલા, સાંટિયું કરેલ છે, કોબી છે, ધાણા છે, બધામાં એમણે મહાલાભ વાપરેલું છે. અને આપણે એક સો ફાર્મની એકમાં મિટિંગ કરેલી છે. તો આપણે તમારું આખું નામ કહેજો ને. નરેશભાઈ લખમણભાઈ, ગામનું નામ મથાવડા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. તો આપણે એગ્રોસેલ કંપનીનો આ મહાલાભ પ્રોડક્ટ છે તમે કેટલા ટાઈમથી વાપરો છો? 2 વર્ષથી. 2 વર્ષથી વાપરો છો. અને આપણી ડુંગળીમાં આપણે મહાલાભ નાખ્યું હતું તો એમનું તમને રિઝલ્ટ કેવું? 100%. આના સિવાય બીજું વપરાય નહીં. થોડા ઊંચા અવાજે બોલો. આના સિવાય બીજું વપરાય નહીં. ખાતર 1 નંબર છે. ખાતર 1 નંબર છે. અને આપણે ડુંગળી કરેલી છે તો એમાં તમને કેવું ઉત્પાદન બેઠું એવું લાગે છે? પોણા વીઘામાંથી 100 ઠેલી આડોઆડ થશે લાગે છે. તો એક ભાઈ બધે નજર ફેરો તો ભાઈ એક પોણા વીઘો છે એમાં 100 ઠેલી ખેડૂત પોતે જ બોલે છે. અને છતાં એમના પપ્પા એક છે દાદા બેઠા છે તો એમને દાદા તમને કેવું લાગે મહાલાભ? ખાતર સારું. તો ને એમને ડુંગળી કરેલ છે બીજો પાક એમાં પણ મહાલાભનો ઉપયોગ કરેલો છે તો તમે એ પણ જોઈ શકો છો. તો કોઈ ખેડૂત મિત્રોને હું એવું નથી કહેતો ભાઈ વાપરો જ તેને, પણ ખાલી એક જ વીઘામાં વીઘે 5 કિલો લેખે 2 વાર ઉપયોગ કરો, તમને રિઝલ્ટ સારું મળે અને વ્યવસ્થિત આપણા પાકને સારો ઉત્પાદન મળે. તો ખાલી એક જ વીઘે 5 કિલો એગ્રોસેલ કંપનીનો મહાલાભ એક જ વખત વાપરો. જો બીજી વખત તમને રિઝલ્ટ મળે તો બીજી વખત તમે તારે વનવે વાપરો, પણ ખાલી મુહૂર્ત 1 વીઘાથી શરૂઆત કરો. તો અન્ય ખાતર તમે જે નાખો એની કરતાં મહાલાભ ખાતરમાં તમને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળશે, ઉત્પાદન સારું મળશે અને તમને ફાયદાકારક છે. પોટાશ, મેગ્નેશિયમ ને સલ્ફર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.